देखते श्यामल धवल हिलोने पुलकित शरीर बढ़ते कर जोने श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मांगवो भीख त्यागिनी जे धन आरत कान प्रलयी को करम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास दास जी महाराज की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી મારા પ્રણામ. આપ સૌને મારા જય સિયારામ. રામકથાના વિરામ સમયે શ્રી અયોધ્યા કાંડમાં ભરતલાલજી રામને મળવા માટે જંગલમાં નીકળ્યા છે. શૃંગવેરપુર એક રાત્રે મુકામ કરી બીજા દિવસની બલવાજી આશ્રમમાં બીજી રાત્રિનો મુકામ કરે છે. ભરતજી ત્રિવેણીને કિનારે એકલા ઉભા છે. बहुत सुंदर लिखा है तुलसीदास जी ने कि गंगा यमुना ने सरस्वतीना जળના બે પ્રવાહ સ્પષ્ટ વહી રહ્યા છે. સરસ્વતીજી ગુપ્ત છે પણ છતાંય શ્યામ અને ગૌરવ જળને જોઈ
અને ભરતજી બહુ જ રાજી થયા, કારણ કે રામ અને લક્ષ્મણ જાણે આ ગંગાજીમાં હોય એવું દેખાય. કારણ કે લક્ષ્મણજી રૂપાળા છે અને ભગવાન રામ શ્યામ વરણ છે. રામના વર્ણને, લક્ષ્મણના વર્ણને યાદ કરતા ભરતજીની આંખમાં આંસુ આવ્યા છે. બાપ ત્રિવેણીને કિનારે હાથ જોડી અને કહે છે કે હે ઔરંગાબાદ, હે બાપ, હે ત્રિવેણી, હે તીર્થરાજ પ્રયાગ, તમારા ખજાનામાં ખોટ નથી અને મારા ક્ષત્રિયથી મંગાઈ નહીં, પણ તમારી પાસે માંગણી કરું છું. આજ અયોધ્યાનો રાજકુમાર તમારી પાસે હાથ જોડીને માંગે છે, કારણ કે મારો નીચ ધર્મ છોડીને માંગુ છું. એનું કારણ છે ભગવતી કે દુઃખી માણસ શું નથી કરતો, દુઃખી માણસ શું ભૂલ નથી કરતો. ત્રિવેણી પાસે ભરતજી ભીખ માંગે છે, પણ શું માંગ્યું? પહેલા તો કહી દીધું કે ધર્મ ને અર્થ ને કામ રુચિ ગતિ ન ચહું નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન હે ત્રિવેણી, પહેલા તો હું આપને કહી દઉં કે મારે આટલું નથી જોઈતું, મારે ધર્મ નથી જોઈતું. હવે અયોધ્યા રઘુકુળ આખું ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની અને એ જ કુળનો ભરત એમ કહે છે કે મારે ધર્મ નથી જોઈતો. બોલે કેમ? કે એમાં જે ધર્મ એ મારા રામને દર દર વનમાં ભટકતો પહેરો એવો ધર્મ નથી જોઈતો. મારા પિતાજી સત્ય અને એનો ધર્મ પાળવા ગયા તો મારા રામની આ દશા થઈ, એટલે ધર્મ નથી જોઈતો. પછી કહ્યું મારે અર્થ નથી જોઈતો, એટલે કે ધન નથી જોઈતું, મારે રૂપિયો પૈસો નથી જોતો. હે ત્રિવેણી, કારણ કે આવડી મોટી સંપત્તિ અયોધ્યાની, જેને ઇન્દ્રને પણ ઈર્ષા થઈ એવી સમૃદ્ધિ છોડી અને મારા અયોધ્યાના એક એક ઘરમાંથી લોકો ઘરબાર છોડી નીકળી ગયા રામની પાછળ. ધર્મ ન જોઈ, મારે અર્થ ન જોઈ, મારે કામ પણ ન જોઈ કે જે કામના એ દેખવ કામ પ્રતાપ બળાઈ, જે કામના એ મારા પિતાને ચોથી અવસ્થાએ જેને વશ કરી લીધા એવું મારે કામ પણ ન જોઈ. ધર્મ ન જોઈ, અર્થ ન જોઈ, કામ ન જોઈ, અને કદાચ આ ત્રણેયનું પરિપૂર્ણ કોઈ પાલન કરે તો મેં સાંભળ્યું છે હે માં કે માણસને નિર્વાણ પદ મળે, માણસ મોક્ષ પામી જાય. હે માં, મારે રામ જોઈ છે પણ મોક્ષ નથી જોઈતું. અર્થ ન જોઈ, ધર્મ ન જોઈ, કામ ન જોઈ, મારે મોક્ષ ન જોઈ, તો હે માં જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન આન, મારે જન્મ જન્મ સુધી રામના પદની સેવા કરું અને પ્રભુ ચરણમાં પ્રેમ રહે એવું મારે જોઈ છે. આ બાપ ત્રિવેણીને પણ એક ક્ષણ માટે સ્તંભિત થઈ ગયા, કારણ કે ત્રિવેણીને એમ થયું કે જે મારા ખજાનામાં નથી એવી માંગણી કરી. કારણ કે હું તો ચારી પદાર્થ ભરા ભંડારું, મારી પાસે તો એક ત્રિવેણી કહે છે ભરત આટલું જ છે. બોલે મારી પાસે ધર્મ જોઈતો હોય તો છે, અર્થ જોઈતો હોય તો છે, કામ જોઈતો હોય તો છે, અને ગંગા કહે મારામાં તમે સ્નાન કરો તો મુક્તિ જોઈતી હોય તો આપી દો.
આ સિવાય મારા ખજાનામાં નથી એવી તમે માંગણી કરો છો. ભરત કહે અમારે જોઈ નહીં, મારે તો જન્મ જન્મ રામના ચરણમાં પ્રેમ જોઈએ. પ્રયાગરાજને એમ લાગ્યું કે હું આજ આ સંતની જોડીમાં ભિક્ષા આપી શકીશ તો મારી દાતારી સફળ થશે. અને પ્રયાગની ત્રિવેણીમાંથી વાણી નીકળી ભરતલાલજીને કહ્યું કે મહારાજ આપ તો પરમ સંત છો, આપને અમે શું કહીએ? અમે તો અમારી વાણીને પવિત્ર કરવા કહીએ છીએ કે પ્રભુ તમારી શુભકામનાઓને પૂર્ણ કરો. ભરતલાલજીએ જગતમાં રામ પ્રેમી સિવાય બીજું કંઈ માંગ્યું નહીં. મારે રામનો પ્રેમ છે અને માંગવા જેવી એક જ વસ્તુ છે. બાપ કે ઈશ્વર અમે તને પ્રેમ કરીએ અને પ્રેમ તો અનન્ય છે, અમે કરીએ તો તારે કરવો જ પડે. જીવન બહુ શ્રીમંત બની જાય અને ગમે એટલી સમૃદ્ધિ આવશે પણ પ્રેમ નહીં આવે તો જીવન સળગતું હશે. પ્રેમની જરૂર છે. તમે બહુ સુખી હો અને બહુ મોટું મકાન હોય, 5-7 ગાડીઓ હોય, લક્ષ્મીની પૂરી મહેર હોય, પણ ઘરની અંદર તમને એકબીજાને આ મનમેળ ન હોય તો એક રસોડામાં જાય તે ઘરમાં જાય, ઘરમાંથી નીકળે તે મોસરીમાં જાય, આખા ઘરમાં બધા આમ આવી રીતના જીવતા હોય તો ગાડીઓ ઘણી હોય, સંપત્તિ ઘણી હોય, આ બધું જ હોવા છતાં જો તમારી પાસે એકબીજાના જીવવાનો પ્રેમ ન હોય તો એટલા માટે ભગવાને કહ્યું કે એ બાપ જીવનમાં માંગજો કે હરી અમને અમારા જીવનનો પ્રેમ ટકી રહે એવી કૃપા કરજે. માટે કહ્યું છે કે એના કરતા ભલે આપણી ઝૂંપડીઓ હોય પણ ઝૂંપડી એનો આનંદ. એટલા માટે કહેવાય એને આપણે ત્યાં તો સંતોએ તો આનંદ આનંદ માન્યો છે ને. સંતો તો કહે છે કે જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ લાગી અમીરી में जो आनंद संत फकीर करे सुख दुख में समता चीत धरे पूछे खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे सत्कार्य करे और चुप रहे चाहे छाव मिले या धूप मिले जो आनंद संत फकीर करे निस्पृह बनी जग में विचरे पूछे खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे ओ आनंद नागी अमीरी में जो आनंद संत फकीर करे. આવો પ્રેમ હોવો કારણ કે સંતોએ તો પ્રેમને જ પ્રાધાન્ય આપ્યું છે. અને પ્રેમ એટલે એની વ્યાખ્યા કરવી તો કહી શકાય કે પ્રેમ એટલે ભક્તિ અને ભક્તિ એટલે પ્રેમ. ભરતજીએ કહ્યું કે માં મારે આટલું જોઈતું નથી. અને શ્રી ભરતલાલજી કહે છે આખા સમાજને તુલસીદાસજી લખે કે ચરણાવીનો પ્રેમ ઉત્પન્ન થાય, અતિ આનંદ થાય, આખા સમાજને લઈ અને પછી ભરદ્વાજી ઋષિના આશ્રમમાં ભરતજી આવ્યા. માએ કહ્યું ત્રિવેણી તમારા મનની કામના પૂરી થશે, તરત જાઓ બાપ. અને પછી કહે છે આશ્રમમાં આવ્યા છે ત્યારે ભારત વર્ષના એ સંત ભરતનો
સત્કાર કરવા માટે દોડ્યા છે. આજ મારે આંગણે એક મહાન સંત પધાર્યા. દેખો ભરદ્વાજજી જેવા કોણ, પણ ભરદ્વાજજી દોટ મૂકી ભરતને જોયા કે મારે આંગણે કોઈ જોગી આવ્યા. અને એટલું નહીં, ભરદ્વાજજીને કહેવું પડ્યું હતું કે બાપ ભરત, મહાત્માઓ એમ કહે છે કે ભરદ્વાજજી એમ કહ્યું કે ભરત આવ્યા ને તો કહ્યું કે જાણે વાનપ્રસ્થ કોઈ જોગી આવ્યા. એટલું નહીં, ભરદ્વાજજી કહે આ દુનિયામાં સન્યાસીઓ ઘણા હશે, પણ અમને તો સન્યાસીઓનો સન્યાસી ભરતને જોયા અને લાગ્યું બ્રહ્મચારીઓના બ્રહ્મચારી લાગ્યા. અરે મંડલે સરોનાય જાણે સફેદ વસ્ત્રમાં, ભલે સંસારી પણ કર્મ ત્યાગી લાગ્યા ભરદ્વાજજી. અને ભરત એક એવું વ્યક્તિત્વ છે બાપ કે બધાને એમાં એના પોતાના દેખાવા લાગે. બ્રહ્મચારીઓએ જોયા તો એને બ્રહ્મચારી લાગ્યા, સન્યાસીઓને ભરત સન્યાસી લાગ્યા, વાનપ્રસ્થીઓને ભરત વાનપ્રસ્થી લાગ્યા, ત્યાગીઓને ભરત જાણે ત્યાગી હોય એવા લાગ્યા. નથી ઘણા ફોટા એવા હોય છે કે તમે ફોટાને જુઓ ને, તમે કોઈ પણ દિશામાંથી જુઓ ને એટલે એમ થાય તમને કે જાણે તમારી સામે જ જુએ. ફોટાને જે દિશામાંથી જુઓ એ દિશામાં ફોટો જાણે તમારી સામે જોતો હોય એવું લાગે. એમ ભરત જેને મળ્યા ને એને એમ થયું કે આ સન્યાસી છે. બ્રહ્મચારીને મળ્યા તો એમ થયું કે બ્રહ્મચારી. આ એક ભરતનું તપ છે. મહાત્માઓને જોઈ અને તમે જુઓ તો ખરા, ભરતજી બેઠા તો ખરા, રામ મસ્તક છે. કારણ ભરતજીની ચિંતા એ થઈ કે હમણાં મને ભરદ્વાજજી ઋષિ પૂછશે કે હે મહારાજ, તમે શું કામ મનમાં આવ્યા છો તો હું શું જવાબ આપીશ. કારણ કે મારી કરણી યાદ આવે છે. મારી માએ મારા પ્રભુની વનવાસ આપ્યો, મારે હમણાં કેવું પડશે કે ઈ માનો હું દીકરો છું. જે માએ મારા રામને વનમાં દર ભટકતા કર્યા એ માનો હું દીકરો છું. એટલે નીચું જગ્યા પણ સાધુ સાધુ છે બાપ. ભરદ્વાજજી મુનિ છે. હા, મારો તુલસી લગે કે કારણ વિનાનો કેળે શબ્દ ન ઉચ્ચારે એનું નામ મુનિ. ભરદ્વાજ મુનિ છે. યાજ્ઞવલ્ક ઋષિ છે. વિશ્વામિત્ર રાજર્ષિ છે. કહે છે ભરદ્વાજજી મુનિએ કહ્યું, ભરતજી આપ ચિંતા ન કરો ભરતભૈયા, કારણ કે તમે આવ્યા ને એના પહેલા અમને બધી ખબર છે. ચિંતા ન કરે. તમારે કઈ ખુલાસો કરવાની જરૂર નથી. સુનો ભરત, હમ સબ શુદ્ધિ પાઈ. અમને બધી ખબર છે ભરતભૈયા, ચિંતા નહીં કરશો. અમને સમાચાર મળ્યા છે રામજી એક રાતે રોકાઈને ગયા છે અને ભરતલાલજી અમે બધું જાણીએ છીએ. ભરતજી તમે રાજકુમાર છો. અયોધ્યાની ગાદી તમારા પિતાશ્રીએ તમને આપી છે અને હું તમારા વખાણ કરું એટલે તમે અયોધ્યાથી આમ કંઈક મને મોકલાવો એમ નહીં કહું, પણ આશ્રમમાં બે ચાર ઓરડા બંધાવી દો એવું નહીં કહું. તમારા વખાણ કરવાનો કોઈ હેતુ નથી. ખોટી ખુશામત હું સાધુ છું નહીં કરું ભાઈ, પણ સાંભળી લો. સંતો તો 2-3 વખત બરાબર જોઈ લે ને પછી એવું લાગે ત્યારે પ્રમાણપત્ર આપે. સાધુ એમનું તમારા વખાણ નથી. પહોંચી ગયેલો બુદ્ધ પુરુષ તમારા એમને સરાહના ન કરે. કારણ કે માણસમાં મનાય છે કે ખોટી કોઈની ખુશામત કરીએ તો એમાં બંનેનો વિનાશ છે. ડોક્ટર જો જાણ્યા વિના દર્દીની ખુશામત કરે તો એમાં ડોક્ટર અને દર્દીનો બેયનો વિનાશ છે. અને ગુરુ સમજ્યા વિના એના ચેલાના વખાણ કરે અને ચેલો ગુરુની સરાહના કરે તો એમાં બેયનું પતન. રાજાનો મંત્રી સમજ્યા વિના જો રાજાની ખોટી ખુશામત જ કર્યા કરે તો એમાં છેલ્લે રાજાનું પતન. વાહ બાપુ કરે સમજવાનું પતન.
સમજ્યા વિનાની સાચી સમજણ ન આપે તો એનું પતન થાય. એ બાપ તરત હું સાધુ છું. ભરદ્વાજજી કહે હું ખોટી ખુશામત નહીં કરું. ભરત તમારા માટે શું કહું? એક રાત્રિ પ્રભુ અહીંયા રોકાણા છે અને રામે જે કમાણી વાત કરી છે, એક રાત્રિ રોકાણા પ્રભુની આંખમાં આંસુની ધારા હતી. અને કહે છે પરંતુ ખોટી જો સરાહના કરું ને તો મારું ભજન તૂટી જાય. સરાહના નહીં કરું. અને એટલા માટે કહે છે કે ભરતજી, પ્રભુ એક રાત્રિ રોકાઈ ગયા છે, અમને બધું જ કહ્યું. શ્રી ભરતલાલજી કહે છે અને છેલ્લે મારા આશ્રમમાં તમે આપ રોકાઓ અને આપણે મને કરી દેશો એટલા માટે નહીં, પણ પ્રકૃતિનો નિયમ છે કે વૃક્ષને પહેલા ફૂલ આવે. ભરદ્વાજીનું દૃષ્ટાંત જોયું. એ દ્વારા પ્રકૃતિના નિયમ પ્રમાણે કોઈ પણ વૃક્ષ હોય ને તો એને પહેલા ફૂલ આવે અને પછી એનું ફળ આવે. પણ ફૂલ આવી જાય, ફળ આવી જાય અને પછી કઈ ન આવે. પણ આ ધરા આખી જિંદગી ભજન કર્યું ને ક્યાં, તો એ ભજનનું અમારે ફૂલ આવ્યું અને એ ફૂલ રૂપે અમને રામ મળ્યા. અને અહીંયા એક રાત્રિ રોકાણા. પણ પછી એમ વિચારતા હતા કે રામે રૂપી ફૂલ રૂપી રામે મળ્યા, ફળ રૂપી રામે મળ્યા, પણ હવે ફળને કાંઈ ન આવે. પણ આજ ખબર પડી કે હે ભરત, ત્યારે અમે વિચારતા હતા કે હવે રામ મળ્યા એનું શું ફળ મળે. પણ આજ ખબર પડી ભરત કે જેને રામ મળે, જેને રામની કૃપા થાય, એને કોઈ પરમ સાધુનો ભેટો થાય, એને કોઈ એવો જોગી મળી જાય, સમજી લેવાનું કે રામની કૃપા ઉતરી. હા, ભજન તો કરીએ પણ ભજન કરતા એનું પરિણામ શું કે રામની કૃપા. અને રામની કૃપા કઈ કે કૃપા એટલી કે કોઈ જોગીડો આવી તમારો હાથ પકડી લે, કહી દે બેટા હવે તારી ચિંતા છોડી દે. જેમ માના ખોળામાં સૂતેલા બાળકને કઈ ચિંતા ન હોય કે હું પડી જઈશ, મને વાગી જશે. ખોળામાં સૂતું બાળકને કોઈ પ્રકારની ચિંતા ન હોય, એને ખબર છે કે મારી માં મારા ઉપર જાગે છે. બાળકને ચિંતા ન હોય કે હું પડી જઈશ. એ બાપ એવી રીતે કોઈ પરમ જોગી મળી જાય એ રામની કૃપાનો પ્રતાપ છે. હે ભરતભાઈ, આજ અમને ખબર પડી કે રામની કૃપાનો પ્રતાપ તમારા જેવા સંત અમારા આશ્રમમાં પધાર્યા, રાજી થયા છે. તુલસીદાસજી લખે છે કે શ્રી ભરતલાલજીને રોકાયા છે, એક રાત્રિ પ્રભુ રોકાયા છે. અને મંડલેશ્વરના મંડલેશ્વર હોય એવા દુનિયાના તમામ સંતો જેની પાસે એ બાપ નાના પડે એવી જેને ભીતરથી ત્યાગ કર્યો છે, બહારથી સંસારી પણ અંદરથી એવો ત્યાગી ભરત એક રાત્રિ રોકાણા. માનસમાં લખાયું છે કે ચંપાના બગીચા જેમ ભમરો નિર્લેપ રહે એમ ભરતજીએ અયોધ્યામાં ભરદ્વાજી અને સંતોએ ભરતજીનું બહુમાન કર્યું. અને આ બધું બહુમાન જોઈ અને ભરતને થયું કે આ સન્માન મારું નથી. કઈકઈના દીકરાને આવું સન્માન ન મળવું જોઈએ, આવું બહુમાન ન મળવું જોઈએ. તો કે રામનો ભાઈ છું ને એટલે સ્વાગત કર્યું. અને જે પગલે મારો રામ ચાલ્યો છે એ પગલે હું ચાલું એટલે સન્માન મળે. કોઈ સાધુ પુરુષ, કોઈ મહાપુરુષના બતાવેલા માર્ગે હું અને તમે ચાલો એટલે આપણામાં કાંઈ ન હોય તો લોકો દંડવત કરતા હોય. આપણને આંસુ આવી જાય કે હું આને લાયક નથી, મને લોકો પગે લાગે, હું પગે લાગવા જેવો છું, બાપ નથી. તો ભાઈ બહેન
મેં તમે જે બતાવેલા મહાપુરુષના પગલે ચાલ્યા એનું આ પરિણામ છે. નહીંતર આપણને કોણ ભોજો પગે લાગે? હે, કોણ લાગે? પણ જેના બતાવેલા પગલે ચાલ્યા છે એનું આ પરિણામ. અને આવું જેથી હૃદયમાંથી ભૂલાય નહીં, સમજી લો કોઈ દિવસ અહંકાર નહીં. નહીંતર અહંકાર આવશે કે આ તો બધું હું શીખો નહીં, આ તો કોઈની કૃપાનો પ્રતાપ છે. બાપ કકાનો ક નહોતો આવડતો અને એની કૃપાથી આપણે ક્યાં પહોંચ્યા છીએ, એનો પ્રતાપ છે. એ બાપ મોટા ઉભેલા ઝાડવા જેથી એનું મૂળ સુકાઈ જાય તેથી 100 વર્ષનું ઝાડવું સુકાવામાં વાર લાગે પણ સુકાય. ખબર નથી કોઈને કે એના મૂળમાં ઉધી લાગી ગઈ. એમ જેથી આપણામાં અહંકારની ઉધી લાગે તેથી સમજી લેવાનું કે ગમે એવડા મોટા છીએ ધીમે ધીમે સુકાઈ જાય. કારણ કે અંદર ઉધી લાગી દેખાય દેખાય. એમ આજ ભરતજીને એમ થયું કે મારું બહુમાન ન હોય પણ બહુમાન રામના પગલે ચાલ્યો છું એટલે છે. તુલસીદાસજી લખ્યું છે, ચોખ્ખું પ્રમાણ આપ્યું તુલસીએ કે જેમ 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 બાપ ચંપાના બગીચામાં ભમરો જેમ નિર્લેપ રહે એમ શ્રી ભરતજી અયોધ્યામાં સંતોએ મનમાન કર્યું. અને પછી ભરદ્વાજજી બહુ આગ્રહ કર્યો અને કહ્યું ભરતભાઈ આ પ્રભુ પણ એક રાત્રિ રોકાયા, તમે એક રાત રોકાઓ. એક રાત્રિ મુકામનો નિર્ણય થયો છે, બધાએ ઉતારા કર્યા છે. એ બાપ તુલસીદાસજી લખે ભરદ્વાજી સંત. ભરદ્વાજીને એમ થયું કે અયોધ્યાના ગમે તેમ તો ભરત ભલે ત્યાગી છે, વૈરાગી છે, સંન્યાસીઓના સંન્યાસી છે, પણ ગમે તેમ તો ભરત રાજકુમાર છે અને રાજકુમારને નાતે મારે એનો સ્વાગત એવું જ કરવું જોઈએ. એટલે ભરતજીએ ભરદ્વાજજીએ બાપ રિદ્ધિ સિદ્ધિને એક ક્ષણમાં બોલાવ્યું. જુઓ તમે સંતોની રિદ્ધિ સિદ્ધિ કે આપણને એમ થાય કે સાધુ આ ક્યાંથી લાવે બાપ, એને જેની જરૂર પડે તેની રિદ્ધિ સિદ્ધિ એના ચરણમાં આરોળતી. રિદ્ધિ સિદ્ધિને બોલાવી પગમાં પડી રિદ્ધિ સિદ્ધિ મહારાજ વર્ષોથી તમારા આશ્રમના દ્વારે બેઠા છે, કૃપા કરો. બોલે બાપ આજ મારે ત્યાં અયોધ્યાનો રાજકુમાર મહેમાન થયા છે અને એવી રિદ્ધિ સિદ્ધિ પ્રગટાવો કે અયોધ્યાની સમૃદ્ધિ આમ તુચ્છ લાગવી જોઈએ. અને તમે જુઓ ભરદ્વાજજી જે રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરી માનસમાં લખ્યું છે કે એક એક જણાને અયોધ્યાની સમૃદ્ધિ કાંઈ નહીં એવા સોનાના ઈંડોળા થયા. એક એકને અલગ ઓરડા, એક એકને સોનાના ઈંડોળા, ભોજનની સીમા ને એવા 56 ભોગના ખાવાયેલા. હવે જે કેવલ હવા અને પાણી પીને જીવતા હતા ભરદ્વાજજી, એને આવી સિદ્ધિ પ્રગટ કરી. અને જ્યાં આવી સિદ્ધિ પ્રગટ થઈ ભરતજી સમજી ગયા કે હે બાપ સંત મારી કસોટી કરી રહ્યા છે કે ભરત આ બધું છોડીને તો આવ્યા છે પણ હવે એનામાં ત્યાગ કેટલો છે જરા જોઈ તો લઉં. કારણ કે આપણે શું છે કે જ્યાં સુધી મળ્યું નથી ત્યાં સુધી આપણે વાતો કરીએ છીએ. હા કે બાપ મને ભગવાને આપ્યું નહીં, નહીતર હું હમણાં 500 આપી દઉં. જો મળી જાય તો એમ કે ભગવાન તારા ખજાનામાં ક્યાં ખોટ હતી, હવે હું એક આપું તોય શું, ન આપું તોય શું. નથી એક માણસ નીકળો ને આમ બજારમાં નીકળો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે હરિ 3 દિવસથી આ ભૂખો છું, કૃપા કર, મને જો 5 રૂપિયા 1 રૂપિયો આપી દે ને તો 1 રૂપિયામાંથી હું 50 પૈસાનું દાન કરી દઈશ અને 50 પૈસાનું હું ખાઈ લઈશ. ભગવાનને દયા આવી એટલે ઓચિંતાનો કોઈના ખિસ્સામાંથી ચમત્કાર નહોતો થયો પણ ઓચિંતાનો કોઈના ખિસ્સામાંથી રૂપિયો પડી ગયેલો અને આને બજારમાંથી પડ્યો અને હાથમાં રૂપિયો લઈને કીધું વાહ પ્રભુ તે કૃપા કરી મને 1 રૂપિયો આપી દીધો. પણ જ્યાં રૂપિયો હાથમાં આવ્યો ને એટલે તરત કીધું હે ભગવાન હવે હું કદાચ 50 પૈસાનું દાન ન કરું તો તારે શું ફરક પડવાનો. રૂપિયો આવી ગયા પછી
પણ જુઓ ઈશ્વરની લીલા છે દ્રષ્ટાંત, પણ ઈશ્વરની લીલા જુઓ. ઈ દુકાને રૂપિયો લઈ અને ગયો ને કીધું ભાઈ 1 રૂપિયાના ગાંઠિયા આપો ને. એટલે પેલા દુકાનવાળાએ રૂપિયો જોઈને કીધું કે આ રૂપિયો તમારો બરાબર છે ચાંદીનો, વર્ષો પહેલાની વાત છે, ચાંદીનો રૂપિયો સાતો છે, પણ થોડો ઘસાઈ ગયેલો છે ને એટલે આના 50 પૈસા આવે. એને ઓલાએ કીધું હે હરી તું તો મારાથી હોશિયાર નીકળ્યો કે આપ્યા પહેલા 50 પૈસા કાપી લીધા. ઈશ્વર મને અને તમને યાદ રાખજો, કોઈ પણ રીતે હરી લઈ જાય છે, લઈ જાય છે, લઈ જાય છે, લઈ જાય છે. કાં તો આપણે આપણા હાથે કરી લો બાપ. અને હું વિનંતી કરી કહું છું કે તમને યોગ્ય લાગે એવા સ્થાન ઉપર કરજો. તમારો ભાઈલો માને, તમને એમ થાય કે આજ આ પીડાથી, ભૂખથી, દુઃખથી, અન્નથી, પાણીથી, સુવિધાથી વંચિત છે, આને આજ આપવા જેવું છે, એવા સ્થાન ઉપર મેરે ભાઈ બહેન તમે આપી દેશો તો એનું બહુ મોટું ફળ મળશે. ભરદ્વાજી કહે આજ ભરતજીની થોડી કસોટી દાને ઈશ્વર પાસે જાય ત્યારે ઈશ્વર આપણને મળતા પહેલા કોઈ સંતની પાસે આપણી કસોટી કરાવે કે ભરતજી આટલું ત્યાગીને આવ્યા છે પણ કેવી રીતે છે. માનસમાં લખ્યું છે બાપ કે દુનિયામાં જે સમૃદ્ધિની સીમા નહોતી એવી સમૃદ્ધિ ભરતજીએ આશ્રમમાં પ્રગટ કરી. અને અયોધ્યાવાસીઓ તો સુખથી બધા રહ્યા, પણ ભરતજીને એમ થયું કે મારી કસોટી છે. એટલે ભરતજી સમૃદ્ધિની વચ્ચે કેવી રીતે રહ્યા. તુલસીએ દ્રષ્ટાંત આપ્યું કે જેમ રાત્રિના સમયે ચકવી ને ચકવો રહે એમ સમૃદ્ધિ રૂપી ચકવી ભરત રૂપી ચકવાને બાપ કાઈ કર્યો છે, અડો નહીં છે નહીં. ભરત એ તુલસી બાબા, એ ભરદ્વાજી મહારાજ, તમારી સમૃદ્ધિને મારા લાખ લાખ પ્રણામ. કાઈ ન હોય તો બોલે, પણ જ્યારે બધું હાજર હોય અને એમ કેવું કે હવે મને આ નથી ગમતું, એનું નામ ત્યાગ છે. આપણને તો કોઈ દીકરી જ ન દીધી હોય 40 વર્ષ લગી, પછી આપણે એમ કહી કે બાપા હું તો સન્યાસી, પેલા હતો નહીં, તને કોઈએ દીધી નહીં, ઉકા રહી ગયો એટલે સન્યાસી. એને બ્રહ્મચારી ન કહેવાય, એને કુંવારા કહેવાય. બ્રહ્મચારી કહેવાય ને કે નાના આને બધું ત્યાગી દીધું નથી કીધું ત્યાગું મેરે ભાઈ બહેન. તુલસી કહે છે ત્યાગ તો માણસનો અંદરથી આવે છે, અને એવો ત્યાગ આવે ત્યારે એને તમે 56 ભોગ આપો તો પણ નહીં, મારા સંયમ ન મારા નિયમ ન. અને એ પણ તુલસી કહે છે બાપ કે સમય આવે કે મને તમને બધાને ઈશ્વર મૂકે છે કે હવે તારે આ ન ખવાય, હવે તારે અહીંયા ન બેસાય, હવે તારે આમ ન બોલાય. આવું બધું મારા તમારા જીવનમાં ઈશ્વર મોકલે છે. એ અંદરથી તમને થવા લાગે અને એવા સમયે તમે જ્યાં બેસો ને એવી જગ્યાએ તમે શોભતા હો બાપ. અને અમુક જગ્યાએ આપણે શોભીને જાય તો કોઈ કે આ માણસ ક્યાં હતો. આપણે સામાન્ય કથા વાંચીએ છીએ, ભગવાનના ગુણગાન જે હરિ ગવડાવે એ ગાય છે, પણ આજ હું કોઈ ગંજી પત્તે રમતું હોય અને ત્યાં જઈને હું બેઠો હોઉં તો એક સમય હતો, પણ આજ નહીં. આપણી બેઠક વિચારવી જોઈએ ભાઈ બહેન. અમુક સમય પછી આપણે નથી ઘણા હોય 70 વર્ષના અને 25 વર્ષના જુવાનિયાની બેઠા, જુવાનિયાની વચ્ચે બેઠા બેઠા બેફામ બોલતા હોય નહીં. સમય વિચારવો જોઈએ. આપણા યુવાન દીકરી દીકરાઓ નીકળે તો આપણા ઉપર આમ કોઈ લાંબો હાથ કરતા જાય જો મારો બાપ છે કાંઈ. થોડુંક વિચાર કરીએ. રામાયણમાં એક એક પાત્રો ઉપર મને તમને સમજાવ્યા છે બાપ. રામચરિતમાનસમાં રામની બેઠકની મારે ક્યારેક વાત કરવી છે કે રામની બેઠક તમે જોઈ લો. અરે મહાભારતમાં ભીષ્મ દાદો લઈ લો, એ તો એને સમય પરિસ્થિતિ અને એક એના પિતાને વચન આપ્યું હતું કે બાપુજી
શાંતનુને વચન આપ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીને ઊની હાથ નહીં આવવા દઉં. એટલે યુદ્ધના મેદાનમાં એને આવવું પડ્યું. બાકી ભીષ્મનો ત્યાગ અને ભીષ્મની એકાંત જોઈ લો. ભીષ્મને કામ પૂરું થાય એટલે બગીચામાં એકલો બેઠો બેઠો રડતો. ભીષ્મ દાદા 24 કલાક મારે મારા કુટુંબની વચ્ચે ચોથી અવસ્થાએ યુદ્ધ કરવા જવું પડ્યું. જે છોકરાઓને મેં ખોળામાં રમાયા છે, અર્જુનને, ધર્મને, સહદેવને, નકુરને, ભીમને, આ છોકરાઓને એક બાજુ ધૃતરાષ્ટ્રના, એક બાજુ પાંડવના, આ બંને દીકરાઓને મારા ગોદમાં બેસાડીને રમાડ્યા છે. એની સામે મારે તલવાર, એની સામે મારે શસ્ત્રો ઉઠાવવા પડ્યા. બાપને ગમતું નહોતું, પણ પરિસ્થિતિ સમયની બાપ રામચરિત માનસમાં ભરતજીની પરીક્ષા કરી છે. આ કસોટી હતી ભરતજીની. પણ તુલસી કહે એટલી સમૃદ્ધિની વચ્ચે ભરતજી જેમ ચકવો અને નિયમ છે બાપ આજના આ ગામે જે ગામેરું પક્ષી ચકની ચકવો છે એને તમે રાત્રિ દઈને તમે ભેળા કરો ને તો ચકવી ચકવાને જોઈ નથી શકતી અને ચકવો ચકવીને જોઈ નથી શકતી. દિવસ પડે એટલે ભેળા થાય, રાત પડે એટલે ચકવી ચકવું. આજ ભરત માટે બાપ સમૃદ્ધિ ચકવી હતી અને ભરત ચકવો હતો. સમૃદ્ધિ ભરતને ન જોઈ શકી કે ન અડી શકી અને ભરત સંત એ સમૃદ્ધિ રૂપી ચકવીની સામે ન જોયું. બસ આખી રાત્રિ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ હે રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. શ્રી ભરદ્વાજજીના આશ્રમમાં ભરતજી આખી રાત્રે રામ 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 કહી વિતાવી. સવાર પડે છે અને તુલસીદાસજી લખે છે શ્રી ભરતજી હવે બધા પાસેથી વિદાય લેવાની તૈયારી છે અને હવે ભરતજીને અહીંથી ભરદ્વાજજીના આશ્રમથી આગળ વધારીશું અને શ્રી ભરતજી હવે ચિત્રકૂટ પહોંચવાની તૈયારી છે. પણ તુલસીદાસજી લખે છે એ ચિત્રકૂટના પ્રસંગને કરી પાછો આવતીકાલે આગળ વધારીશું અને વચ્ચે યમુના મહારાણીના દર્શન કરી અને શ્રી ભરતજી ચિત્રકૂટ પહોંચે. પણ ચિત્રકૂટ પહોંચતા પહેલા હજી ભરતજીની એક રામની પાસે પહોંચવા માટે હજી એક વિઘ્ન કારણ કે રામની પાસે આ ભક્તિનો માર્ગ છે. કોઈ એમ કહેતું હોય ને કે ના ના અમે તો આમ 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 સહેલાઈથી અમે તો જ્ઞાન નહીં, તમારા ઉપર બહુ કૃપા થઈ તો તમે અહીંયા સુધી આવી શકો, નહીતર તાકાત નથી તમે આવી શકો. કોઈ એમ કહેતું હોય કે નહીં ને અમે તો કથામાં નીકળ્યા, આમ અમે નીકળ્યા ત્યાં આમ શરૂ હતી ને અમને કેવો લાભ મળી ગયો. નહીં, એની તમારા ઉપર કૃપા ઉતરી એટલે તમે આવી શકો. અને નહીતર અહીંયા આવ્યા પછી તમારા ઉપર કૃપા ન હોય તમે અહીંયા સુઈ જાઓ. કથા કેનારા સુઈ ગયા છે બધા, સાંભળનાર તો સુઈ જાય ને, કેનારા સુઈ ગયા છે. ઓલો વાજિંત્ર વગાડી લે ત્યાં બાપુ સુતા હોય. આવું પણ જોયું છે. એની કૃપા ન હોય તો ન થઈ શકે. એની કૃપાનો દરકાર છે બાપ, નહીતર નથી પહોંચી શકાતું. એટલે ભરતજીને રામ પાસે પહોંચવામાં પાછું એક વિઘ્ન આવે છે. કારણ કે ઉપરથી દેવતાઓના ગણવું નહીં. દેવતાઓને એમ છે એમાં ઇન્દ્ર, કારણ કે ઇન્દ્ર રાજા છે
અને એને એમ થયું કે ભરત અયોધ્યાથી ચિત્રકૂટ પહોંચી જાય અને ભરતનો અથાગ પ્રેમ જોઈ અને રામ કદાચ અયોધ્યા પાછા વહી જશે તો, અને રામ પાછા જાય તો રાવણ બચી જાય, અને રાવણ બચે તો પછી અમારા ભોગ સલામત નહીં રહે. આ રાવણને ડર લાગ્યો અને આ ડરના કારણે રાવણને આ ડરના કારણે ઇન્દ્રએ ભરતજીને વિઘ્ન નાખવાની કોશિશ કરી કે ગમે તેમ કરી ભરતને પાછા વાળો, રામ પાસે પહોંચવા ન દો. એટલે ભાઈ બહેન, આપણે ભક્તિના માર્ગે ચડીને ત્યારે પાતાળમાંથી વિઘ્ન આવે, પૃથ્વીમાંથી વિઘ્ન આવે, અરે આકાશમાંથી વિઘ્ન આવે. તમને પેલા છે ને આપણે આડોશી પાડોશી વિરોધ કરે, હા હમણાં તો આમ જુઓ ને, સો ઉંદર ખાઈ મિનીબાઈ પાટે બેઠા છે. પેલા પાડોશી વિરોધ કરે અને પછી સમજી લેવાનું જ્યારે બિલકુલ નજીક તમે પહોંચો ને ત્યારે તમારો ઘર પરિવાર વિરોધ કરે. મીરાને જે રાણાએ આપ્યું હતું કોઈ નહોતું ગયું આપવા, વ્યવહાર નહોતો ગયો, પણ એના 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 ધણીએ જ આપ્યું એટલે પી જા. આમ કૃષ્ણને મળવાની તૈયારી હતી મીરા અને રાણાએ જે એમ હું અને તમે પહોંચવાની તૈયારી હોય ને ત્યારે સમજે. નરસિંહ મહેતાને એના સગા ભાઈ જેલમાં પૂરે, બીજું કોઈ નહોતું. મોટા ભાઈ બંસીધરે જેલમાં પૂરેલા. એટલે હરિની નજીક સમજી લેવાનું, જેટલો તમારો વિરોધ થાય એટલા તમે ઈશ્વરથી નજીક છો, બિલકુલ નજીક છો. માની લેવાનું હા કે ઈશ્વર મારી નજીક આવ્યો, નહીતર મને આવું સવળું સૂજે જ નહીં. એની કૃપા ઉતરી, અને એની કૃપા ઉતરે તેથી જેની તેની જોડીમાં હાથ ન નાખવો બાપ, તેથી દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. તેની ખબર તોડીને આપશે. જોડી બહુ નાની પડે, આપણી જોડી તેની નાની પડે અને જગત પાસે માગો ને તેની કેટલું આપણે આપીને કેટલું આપે દુનિયા, પણ જેથી ઉપર વાળો આપે તેની. અને એ પણ ઈશ્વરને કહેજો, હરી મારા પ્રારબ્ધથી વધારે મારે જોતું નથી, મારી બુદ્ધિ બગડી જાય એવું ધન નથી જોઈતું, મારે થોડું આપજે. મારે તો તને જોઈ છે, તું ન ભૂલાવો જોઈએ, તું ભૂલાઈ જા. આપણે ત્યાં સંતો કહી ગયા છે બાપ કે ભજન ભૂલી બીજું કામ ન કરવું. કે આજ મારું બીજું જરૂરી આપણે સંસારી કરવું જોઈએ, પણ પહેલું મારું સ્મરણ કરવું, ભજન કરવું. અને કાંઈ ન થાય ને કળિયુગમાં તો કેવલ ને કેવલ સૂતા અને જાગતા ઈશ્વરનું નામ લો. ભાવે કુભાવે આળસથી બગાસું ખાતા કોઈ પણ રીતે તમે હરિનું નામ લો. કળિયુગમાં બીજું કઈ કરવાની જરૂર નથી. થાય તો બહુ સારી વાત છે, પણ કદાચ કઈ ન થાય તો એ હરી મને તારું નામ તારા મુખે આવે. બસ આઈએ તો શ્રી ભરતલાલજી હવે ત્યાંથી આગળ વધે છે, યમુના મહારાણીના કિનારે આવે અને ઇન્દ્ર મહારાજ હવે થોડી કસોટી ભરતજીની કરે. આખરે જેનો ઇતબાર હરી પાસે પહોંચવાનો છે એને કોણ રોકી શકે? પણ વિઘ્ન તો આવે, કસોટી તો આવે. બાપ હનુમાનજીને આવી છે, જાનકીને મળવા ગયા તો કેટલી કસોટી આવે, 5 વિઘ્નો આવ્યા ત્યારે મા પાસે પહોંચ્યા છે. એટલે ચિંતાનો કોઈ વિષય નથી. આઈએ 1-2 મિનિટ હરિનામ સંકીર્તન આજની કથાને વિરામ આપું. ફરી પાછા ભરતલાલજીને આવતીકાલે ચિત્રકૂટ પહોંચાડીશું. 10 મિનિટ હરિનામ ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજની જય. રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ